નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કોઠા તલાવડી ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। બાવડા તાલુકાના કોઠા તલાવડી ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। 28/4/2024 રોજ કથાનો પ્રારંભ થયો હતો અને 4/5/2024 રોજ કથા વિરામ લેશે। 7 દિવસનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વક્તા મહંત શ્રી હસુબાપુએ આ 7 દિવસ ગ્રામજનોને કથાનું રસપાન કરાવ્યું હતું અને આજે કથાનો 6થો દિવસ છે, ત્યારે આજરોજ રાધા કૃષ્ણના વિવાહ કરવામાં આવ્યા અને મામેરું પણ ભરવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે ગામમાં ધુમાડા બંધ રાખવામાં આવેલા છે। આવતા મહેમાનો, દર્શનાર્થીઓને અને ગ્રામજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવડા। પંચસિદ્ધ હનુમાનજી મંદિર સુરેન્દ્રનગરથી ત્યાંના મહંત શ્રી હસુબાપુ કોઠા તલાવડી ગામના આંગણે ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે એક કથાનું આયોજન થાય। કરીબ 50-60 વર્ષ પછી આ કોઠા તલાવડી ગામના આંગણે મારું નામ ઘનશ્યામભાઈ ખોડાભાઈ સોલંકી, ગામ કોઠા તલાવડી। અમારા ગામ કોઠા તલાવડીના આંગણે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે। પરમ પૂજ્ય કાનદાસ બાપુના પ્રેરણાથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરે છે। તેમાં વક્તા તરીકે શ્રી હસુબાપુ વ્યાખ્યાન આપી રહ્યા છે। તારીખ 28/4 થી તારીખ 4/5/2024 સુધી આ કાર્યક્રમ ભાગવત સપ્તાહ 7 દિવસનું આયોજન કરેલ છે। તેમાં આજે ભાગવત સપ્તાહનો 6થો દિવસ છે। 6થા દિવસની અંદર આજે ભગવાનના લગ્નની તૈયારી કરી છે। ગામમાંથી જાન પણ આવવાની છે। એમાં ભગવાનના સામૈયા થશે, મામેરા ભરાશે, ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરેલ છે। દરેક દિવસે બહાર ગામથી પધારેલ સાધુ સંતો અને આમંત્રિત મહેમાનોને પ્રસાદ પણ આપવામાં આવે છે। 7મા દિવસ કથાના પૂર્ણાહુતિના દિવસે ગામ ધુમાડા બંધ પણ રાખેલ છે, તો સર્વે ભાવિક ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ છે।